પ્રાસંગિક. વિષય રમઝાન ઈદ. સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું. હિજરી કેલેન્ડર મુજબ ઈદ વર્ષમાં 2 વાર આવે છે. એક ઈદ ઉલ ફિત્ર અને બીજું ઈદ ઉલ જુહા. પૈગંબર મુહમ્મદે ઈસવીસન 624માં બદરના યુદ્ધ પછી પહેલીવાર ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. ઈદ ઉલ ફિત્ર એ રમઝાનના અંતનો સંદેશ છે. આજે ઉજવાનારી ઈદ ભાઈચારાનો સંદેશ આપે છે. રમઝાન મહિનાના અંતિમ દિવસે જ્યારે આકાશમાં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે. ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે. સૌદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે, તેથી ત્યાં ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે. હિન્દુ પંચાંગની દ્વિતીયા તિથિ જેને ડોજનો ચાંદ કહે છે, એ જ ચાંદ રાત હોય છે. દર વર્ષમાં ચાંદ 30મા દિવસની રાત્રે દેખાય છે, તેથી રોજા 30 દિવસના થઈ જાય છે. ચાંદ રાત થતાં જ ઈદની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ રમઝાનનો મહિનો 30 દિવસનો હોય છે. આવામાં મુસલમાન ભાઈઓ અને બહેનો પૂરા 30 દિવસ રોજા રાખે છે. ઈદને નમાજ પહેલા ફિતર દાન આપવામાં આવે છે. જેની આર્થિક સ્થિતિ સારી છે તે પોતાની આવકનો થોડો ભાગ દાન કરે છે. ઈદની નમાજ કાજી કરાવે છે. ઈદને એ નમાજ પછી ખુતબા થાય છે. પાક માસ રમઝાનના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. એની સાથે જ રોઝા અને રમઝાન ખતમ થઈ જાય છે. આખી દુનિયામાં મુસલમાન ભાઈઓ અને બહેનો હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે. આ દિવસે નવા કપડાં પહેરવામાં આવે છે અને એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક કરવામાં આવે છે. લોકો ઈદના દિવસે જકાત આપે છે. આનો અર્થ એ થાય કે દરેક સક્ષમ મુસ્લિમ પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોમાં વહેંચે છે, જેથી તેઓ પણ ઈદની ઉજવણી કરી શકે. ઈદ નફરત ભૂલીને પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે. આના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી એકબીજાને ગળે લગાવે છે, શુભેચ્છાઓ આપે છે. પરિવારના વડીલ સભ્યો નાનાને ઈદી આપે છે. ઈદ ઉલ ફિત્રના અવસર પર એક મિજબાની આપવામાં આવે છે, જેમાં મિત્રો, સંબંધીઓ અને શુભેચ્છકોનો સમાવેશ થાય છે. તેમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. રમઝાન એ ઇસ્લામિક કેલેન્ડરનો 9મો મહિનો છે, જે રમઝાન, રમાધાન કે રમાથાન તરીકે પણ ઓળખાય છે. મુસ્લિમ સમુદાય આ માસને સૌથી પવિત્ર માને છે. ઇત્તિકાફમાં બેસવું એટલે ગામ અને લોકોની પ્રગતિ, કલ્યાણ માટે અલ્લાહને પ્રાર્થના કરતી વખતે મૌન ઉપવાસ. મુસ્લિમ લોકો દ્વારા સમગ્ર વિશ્વમાં આ મહિનામાં દિવસના ઉપવાસ એટલે કે રોજા રાખવામાં આવે છે, જે ઇસ્લામિક માન્યતા અનુસાર મહમ્મદ પૈગંબરને કુરાનનું પ્રથમ જ્ઞાન થયેલું હોવાથી મનાવાય છે. રોજા ઇસ્લામ ધર્મના પાયાના 5 સ્તંભોમાંના એક ગણાય છે. આ મહિનો 29 કે 30 દિવસ લાંબો હોય છે, જે ઈદના ચંદ્રના દેખાવા પર આધારિત છે. ઇસ્લામમાં રમઝાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત મુહમ્મદ પર આકાશવાણી થઈ હતી અને તેમણે અલ્લાહનો પૈગામ તેમના બંદાઓને જણાવ્યો. આ જ કુરાન છે. રમઝાનની 27 તારીખે કુરાન મુકમ્મિલ થઈ હતી. કુરાનમાં જ રમઝાન, રોઝાનો ઉલ્લેખ છે. રોઝા ફક્ત ભૂખ તરસની પરીક્ષા માટે નથી, પણ અલ્લાહની ઇબાદત પણ છે. જ્યારે કોઈ રોઝા કરે છે તો તે સમજે છે કે તે અલ્લાહના આદેશનું પાલન કરે છે. ઉપવાસને અરબીમાં સૌમ કહેવામાં આવે છે, તેથી આ મહિનાને અરબીમાં માહે સિયામ પણ કહેવામાં આવે છે. રમઝાનને ભલાઈની મોસમ પણ કહેવામાં આવે છે. કોમી એકતાના દર્શન કરાવવા સાથે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવતો, શરીર અને મન બંનેને સાફ કરાવતો મહિનો એટલે રમઝાન માસ સૌને શુદ્ધિ મુબારકનો સંદેશ આપે છે. આકાશવાણી પરિવાર વતી ભાઈચારાનો સુંદર સંદેશ આપતી રમઝાન ઈદ મુબારક. શ્રોતા મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રાસંગિકમાં હમણાં જ આપે રમઝાન ઈદ એ વિશે માહિતી સાંભળી. સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું.